જામનગરની અંદર પણ ભારે વરસાદ ખાબક્યો છે અને અહીં 22 ગામ સંપર્ક વિહોણા થયા છે। જામનગર જિલ્લાના 22 ગામ થયા છે સંપર્ક વિહોણા। જે રીતે ભારે વરસાદને કારણે અહીં પાણી ભરાયેલું છે। જામનગર જિલ્લાના 22 ગામો સંપર્ક વિહોણા બન્યા। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે 22 ગામ સંપર્ક વિહોણા થયા છે। જામનગરના 49 ગામની અંદર વીજ પુરવઠો પણ ઠપ થઈ ચૂક્યો છે। આ સ્થિતિ છે જામનગરની આસપાસના ગામોની। જામનગર જિલ્લાના 22 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે 22 ગામનો સંપર્ક તૂટ્યો છે। જામનગરના 49 ગામ એવા છે કે જ્યાં વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે। તો આ તરફ રાજકોટના જામકંડોરણાની અંદર મકાન ધરાશાયી થયું છે। જામકંડોરણા તાલુકામાં એક મકાન ધરાશાયી થયું। જે રીતે ભારે વરસાદ ખાબક્યો, જામકંડોરણા તાલુકાની અંદર એક મકાન ધરાશાયી થઈ ગયું છે। કાચા મકાનોને નુકસાન થયું છે। કાના વડાળા ગામની અંદર કાચું મકાન ધરાશાયી થયું। પરિવાર બહાર નીકળી ગયો હતો, જેના કારણે અહીં કોઈ જાનહાનિ થઈ નથી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ રીતે કાચા મકાનો જે છે તેને નુકસાન થયું।